હેલો ગાઈઝ, મેં નોટિસ કરેલું છે કે મને જર્મનીમાંથી ઘણી છોકરી સપોર્ટ કરે છે પ્લસ કોમેન્ટ કરે છે. તો એક એવી છોકરી છે કે જે કહે છે કે મને અહીંયા સ્ટાર્ટિંગમાં તો ગમતું નથી, હું માંડ દિવસ કાઢું છું. પછી અમુક કહેવાય છે કે તમારા વિડીયો જોઈને અમને એમ થાય છે કે આવી રીતે જીવવું જોઈએ ને આમ મારે જીવવું છે ને. તો એ વાત બરાબર છે. મારે અહીંયા ઓલરેડી 3 વર્ષ થઈ ગયા છે. પ્લસ તમને હું એકલી જ દેખાતી છું. એકલા રહેતા શીખી જાઉં ને એક વખત એટલે તમારે પછી કોઈની જરૂર ન પડે. અને બીજી વાત છે કે હું જ્યારે સ્ટાર્ટિંગમાં આવી હતી ને ત્યારે હું ખુદ 6 મહિના રૂમમાં પુરાઈને જ રહી હતી. મને ખુદને નહોતું ગમતું કે હું શું કરે. પહેલાં તો લેંગ્વેજ, આ લોકોની ખુદની આપણી કાઠિયાવાડી ટંગ સોય તમારે ઇંગ્લિશમાં ફાફા પડે, બધાને બધી પ્રોબ્લેમ થવાની છે. પણ તમારે ખુદનું ધ્યાન રાખવું પડશે. તો જ્યારે 1 વર્ષ મારે આવી રીતે વયું ગયું, પણ પછી મેં સ્ટાર્ટ કરી રીલ્સ બનાવવાની. તો ઘણાને એ ક્વેશ્ચન હોય છે કે મારે રીલ્સ સ્ટાર્ટ કરવી છે, મને શરમ આવે છે. ભાઈ તમે એકલા રહ્યો, એકલી એવી જગ્યાએ જાઓ ને ત્યાં રીલ્સ બનાવો, બોલો, મોજ કરો, કોમેડી ગમતું હોય કોમેડી કરો, કંઈક કરો એટલે તમારે થઈ જાય. એવું જરૂરી થોડું છે કે આપણે બધાની હારે જ બનાવી. ગુજરાતી શરમ આવે તો એનાથી અલગ રહો. એટલે આવી રીતે તમારે બીવાનું નહીં, આવી રીતે રહેવાનું.